છોટાઉદેપુર જિલ્લામાં હિન્દુ મુસ્લિમની એકતા અને ભાઈચારાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું। હિન્દુ દીકરીનું મામેરું એક મુસ્લિમ મામાએ ભરીને હિન્દુ મુસ્લિમ ભાઈચારા સાથે એકતાનું ઉમદા ઉદાહરણ આજે બોડેલીમાં જોવા મળ્યું હતું। છોટાઉદેપુરના જિલ્લાના બોડેલીના એસટી ડેપો સામે આવેલા નવી નગરી વિસ્તારમાં 12 વર્ષ પહેલા શહીદ મંસૂરી નામના મુસ્લિમ ભાઈએ બે હિન્દુ બહેનો સાથેના ભાઈ બહેનના પવિત્ર સંબંધની શરૂઆત કરી હતી અને તેઓ રક્ષાબંધન હોય તો ભાઈની રક્ષા કાજે ભાઈને રાખડી બાંધે, તેના સ્વાસ્થ્ય તેમજ લાંબા જીવન માટે પ્રાર્થના કરતી। તો ભાઈબીજ જેવા તહેવારો દરમિયાન ભાઈ પોતાની માનેલ બહેનને ત્યાં જઈને સંબંધ સાચવતા। મોટી બહેન મીનાબેન ઠાકરડા અને દીકરા રાહુલનું મામેરું 8 વર્ષ પહેલા વાજતે ગાજતે ભર્યું હતું। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે હું શાહિદ મંસૂરી અને મારા પરિવારજનો સાથે અમારા જે મોં બોલેલા બેન છે સોનલબેન, એમના ઘરે મામેરું લઈને આવેલા હતા અને અગાઉ જે અમારા મોટા બેન છે મીનાબેન, એમના ઘરે પણ મામેરું ભરેલું હતું। ખૂબ રંગેચંગે ભરેલું હતું, પરંતુ 2 મહિના અગાઉ મારા પિતાશ્રીનું દેહાંત થયેલું હતું, જેના કારણે અમે સાદગીપૂર્વક મામેરું ભરેલું છે। અમારી ભાણી જે છે ઉર્વશી જે છે એ દીકરીના લગ્ન પ્રસંગે આજે અમે સાદગીપૂર્વક મોસાળું ભરેલ છે અને એનો આવનારું જીવન સફળ રહે અને શાંતિપ્રિય રીતે વીતે એવા આશ્રયથી આજે અમે એને દુઆઓ પણ આપેલ છે। સાથે સાથે સમાજની અંદર એક લાગણી પ્રસરે, હિન્દુ મુસ્લિમ કોમી એકતા જળવાઈ રહે અને જે બંને સમાજો વચ્ચે, બંને જે કોમ છે એના વચ્ચે પ્રેમનો સંબંધ નિભાવી રહે દરેક લોકો, એવી આશાઓ સાથે અમે આજે મામેરું ભરેલું છે। આજે અમે મોસાળું લઈને આવ્યા છે ઉર્વશીબેનનું, જે સોનલબેન કરીને અમારા જોડે 12-13 વર્ષથી સંબંધ સારા છે। મામી મામા તરીકે અમને બહુ સારી રીતે રાખે છે, અમારા એમના જોડે બહુ સારા સંબંધ છે। આજે અમે એમને ખુશીના માહોલમાં અમે સામેલ છે। અમે આગળ અપેક્ષા કરીએ છીએ કે અમે આગળ પણ અમારા સારા સંબંધ રહે। આજે અમે મોસાળું લઈને આવ્યા છે, આજે ખુશીનો માહોલ બહુ સારો છે। ભગવાન અલ્લાહ કરે એમનું જોડું સલામત રાખે અને આગળ જતા ખુશીઓ પામે વધારે, એવી અમારી અપેક્ષા છે। અમારું મોસાળું ભરવાનું હતું, જે અમારા મામા છે ને એ લઈને આવ્યા છે મોસાળું, અને ખુશ બી એટલા છે કે મોસાળું લઈને આવ્યા। અમારા મામાના હતા અને મોસાળું લાવવાનું હતું એટલે મામા બનાયેલા છે તે લઈને આવ્યા મોસાળું। શહીદભાઈ મંસૂરી, તારું નામ શું છે? ઉર્વશી, અને મામાની ભાણીનો સંબંધ છે।